12 થી 1 વાગ્યા સુધીમાં ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કુણાલ, પરંતુ વડોદરાની ખાસ વાત કરીએ તો છેલ્લા 2 વર્ષથી જે વિશ્વામિત્રી નદીનો સમગ્ર પ્રશ્ન રહ્યો હતો, વડોદરામાં ચોમાસામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી આવવાના કારણે જે નુકસાન થયું હતું, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જ મતદારોએ વોટિંગ કર્યું છે। 76 બેઠકો માટે મતગણતરી, 2 બેઠક પહેલાથી જ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, ત્યારે હાલમાં કાઉન્ટિંગ કેન્દ્રો છે, મતગણતરી કેન્દ્રો છે, કેટલા ટેબલ મૂકવામાં આવ્યા છે અને હાલમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી। પ્રીતિ, જે રીતે આપે કહ્યું કે વડોદરામાં વિશ્વામિત્રી પૂરના કારણે સમસ્યાઓ ઊભી થઈ હતી, લોકો નારાજ થયા હતા, લોકો ત્રાહિમામ થઈ ગયા હતા। હવે જ્યાં વિશ્વામિત્રી પૂરના પાણી છે તે ઉમેદવારોના ભાવિ પર ફરવાનું છે, એ કોના ભાવિ પર ફરવાનું છે પછીનો વિષય છે, 9 વાગ્યા પછી ખબર પડશે। પરંતુ હાલ તો જે 6 લાખથી વધુ જે મતદાન થયું છે તેની ગણતરી હાલ અહીંયા થવાની છે, 9 વાગ્યાથી શરૂ થવાની છે। સૌથી મહત્વની જે ટક્કર છે તે વોર્ડ નંબર 1, 14 અને 15માં જોવા મળશે। બાકીના જે અન્ય વોર્ડ છે ત્યાં તો લગભગ ભાજપનો જ ગઢ માનવામાં આવે છે, પરંતુ જે એન્ટી ઇન્કમ્બન્સી છે કે જે નારાજગી છે તે સૌથી વધુ જ્યાં વિશ્વામિત્રીના પૂરના પાણી ફરી વળ્યા ત્યાં હતી, સૌથી વધુ જ્યાં ભૂવા પડ્યા રોડ રસ્તાની માંગ હતી ત્યાં છે શુદ્ધ પીવાનું પાણી। આ તમામ વાતોને લઈને જ્યારે ઉમેદવારો પણ પ્રચાર કરવા ગયા ત્યારે તેઓ પણ રોષનો ભોગ બન્યા હતા। અને હવે આજે મતદાન થયું છે, જો નારાજગી રૂપી મતદાન થયું હોય તો કદાચ 10 થી 12 જેટલી જે બેઠકો છે કોંગ્રેસને મળી શકે છે, પરંતુ જો નારાજગી ઉમેદવારો સામે હોય, પૂર્વ નગરસેવકો સામે હોય, જો ભાજપ સામે ન હોય તો પછી ભાજપ ક્લીન સ્વીપ કરી શકે છે અને કોંગ્રેસની બેઠક 5 જે 7 હતી તેની જગ્યાએ 2 ઘટીને 5 થઈ શકે છે, કારણ કે વોર્ડ નંબર 1માં કોંગ્રેસના જ હરીશ પટેલને ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ ઉમેદવારી કરી છે અને તેઓ કોંગ્રેસની સામે જંગે ચડ્યા છે, જ્યારે અન્ય જેટલી બેઠકો છે ભાજપની તેમાં ભાજપ વર્સિસ ભાજપ જ છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે 12 થી 1 વાગ્યા સુધીમાં જે પરિણામો આવશે કોના તરફી આવે છે। આ સમસ્યાઓને લઈને નાગરિકો કોના તરફ મતદાન કર્યું છે અને મતદારોએ જનાદેશ કોને આપ્યો છે તેનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે। બિલકુલ, કારણ કે અહીંયા કહેવાય લોકશાહીના પર્વમાં રાજા જે છે પ્રજા જ રહેતી હોય છે। ભલે ઉમેદવારો જે છે કોઈ પણ પાર્ટી કેટલો પણ પ્રચાર જોરશોરથી કરે, પણ છેલ્લે રિઝલ્ટ તો મતદારના હાથમાં હોય છે। સુરતની વાત કરીએ કે જ્યાં અમદાવાદ પછી સૌથી વધારે બેઠક હોય છે, 120 બેઠકો છે, ત્યારે અમારી સાથે જયેન્દ્ર જોડાયેલા છે।